જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે, એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે. અમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને. તમે કોણ લેવા ને કડવા ને અલગ કરવા વાળા? અને કોના સન્માન કરવાના? જેની નજર હેઠળ દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા બેફામ વેચાતા હોય એવા લોકોના સન્માન કરવાના? મારી પાછળ જે આ બોર્ડ દેખાય છે એ ભવ્ય ડ્રગસ્વી સન્માન સમારોહ છે, એટલે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ. આમાં બે ક્ષતિ છે, એ પેલા આપણે દૂર કરવી છે. મારે આ બેનરની અંદર પેલા તો સરદાર પટેલ સાહેબનો ફોટો છે. એ સરદાર પટેલ સાહેબના ફોટાને આમાંથી દૂર કરવો છે, કારણ કે સરદાર પટેલ પૂજનીય છે. સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સના હપ્તા લેનાર, દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે. બીજું કે અહીંયા હવે આ બેનર કઈક બરાબર લાગે. આ લેવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે. આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે, વિભૂતિ છે. એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે. એમના ફોટા આ બેનરમાં સારા ન લાગે. જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે, એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે. અને બીજું, મારે ભાજપના લોકોને કહેવું છે કે ભાઈ, તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને. તમે કોણ લેવા ને કડવા ને અલગ કરવા વાળા? ભાઈ, અમે પાટીદારો એક છીએ. પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો. ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે. સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે શું કહેવા માંગો છો? ભાઈ, લેવા કડવા કરનારા તમે કોણ? અમે પાટીદારો એક છીએ. અમે બધા જ યુવાનો જાગૃત છીએ. અને બીજું કે અહીંયા જે સરદાર સાહેબનો ફોટો હતો એ મેં કાઢી લીધો છે, કારણ કે સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગે. અને અહીંયા જે પટેલોના સન્માન કરવાની વાત કરી છે એમાં તમે જુઓ, ઉપર બે વ્યક્તિઓ છે, આ જગદીશ વિશ્વકર્મા છે, આ હર્ષ સંઘવી, CR પાટીલ. ટોટલ 6 પટેલો છે અને 5 પટેલો નથી. પણ પાટીદાર સમાજ તો બહુ વિશાળ હૃદયનો સમાજ છે, એટલે એ તો બધાના સ્વાગત કરે, એનો વાંધો નથી. પણ વિરોધ એ વાતનો છે કે ભાજપના નામ હેઠળ તમે કોઈ પણ કાર્યક્રમ કરી લો, સમાજના નામ હેઠળ તમે શું કામ કાર્યક્રમ નીકળો? કયા માટે તમારા સન્માન કરીએ અમે? આ પ્રફુલભાઈ એ 3 વર્ષ માટે થઈને શિક્ષણ મંત્રી હતા, અત્યારે આરોગ્ય મંત્રી છે. 3 મહિના થઈ ગયા નવું મંત્રાલય મળ્યું એનું. કઈ મોટી હોસ્પિટલ ગુજરાતમાં બનાવી દીધી? ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલોના ભાવ એટલા ઉપર જાય છે, કયું નિયંત્રણ લાવ્યા? ગુજરાતની એ દશા કરીને મૂકી દીધી. તમારા સન્માન અમારે કરવાના? આ કૌશિકભાઈ, પાટીદાર સમાજની દીકરીનું ભર બજારની અંદર સરઘસ કાઢી લીધું હતું. રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસ વાળા જાણે આતંકવાદી હોય એવી રીતે ઉપાડી ગયા હતા. તેથી ક્યાં ગયા હતા? આ જીતુભાઈ એ ભાજપના પક્ષ પ્રમુખ હતા. એ વખતે હું પાટીદારો ઉપર ધંધા કર્યા નથી જાણતા? પાટીદારના નામે પાટીદાર સમાજને છેતરવાની વાત કરો છો. આ બધી ટોળકી સરકારમાં જે બેઠેલા છે એમણે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે ઘરે પહોંચતું કરી દીધું. કોઈ રોકટોક નથી. દારૂના હપ્તા લ્યો છો,
શિક્ષણને પ્રાઇવેટ કરી નાખ્યું, ઊંચી ઊંચી ફી થઈ ગઈ છે, હોસ્પિટલની કે સુવિધાઓમાં કઈ લેવાનું નથી. અને તમારા સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિના સન્માન કરવા પડે, અલ્પેશ કથિરિયા જેવાના સન્માન કરવા પડે, જેમણે સમાજની માટે ધોકા ખાધા છે. 20-20 દિવસ, 2-2 મહિના, 9-9 મહિના, 10-10 મહિના જેલમાં રહ્યા છે. અને એમને જેમણે સમાજની માટે કંઈક પોતાનું યોગદાન આપ્યું છે એમને કઈ નહીં. અને 5 વ્યક્તિઓ, સામાજિક કાર્યક્રમ હોય તો આ જ 5 વ્યક્તિ, ધાર્મિક કાર્યક્રમ હોય તો આ જ 5 વ્યક્તિ. એટલે સમાજને મૂર્ખ બનાવવાનું ભાજપના લોકો બંધ કરે. ભાજપના નામ હેઠળ કાર્યક્રમ કરો અને 5,000 ને 5 લાખ પબ્લિક ભેગું કરો, અમને વાંધો નથી. પણ અમારા સમાજના નામનો હુકમ ઉપયોગ કરો છો. સમાજના નામે તમારે સન્માન કરવા છે તો કેમ ભાઈ ભાજપમાં હોય એ જ ચોક્કસ 5 વ્યક્તિઓ તે પાટીદાર છે? કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી? કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી? તો પાટીદારો બધી જગ્યાએ છે, પણ ભાજપ વાળા ભાજપના નામે કાર્યક્રમ નથી કરી શકતા, એટલે પાટીદારના નામનો ઉપયોગ કરો છો. મારી ભાજપના લોકોને વિડીયો દ્વારા ચેતવણી છે, જે મોટા વરાછામાં તમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો, આજ મોટા વરાછાની અંદર ભૂતકાળમાં તમારા આકા, તમારા મોટા નેતા અમિત શાહનો વિરોધ થયો હતો. તમે જે કાર્યક્રમ કરો છો એમાં તમે પ્રોટેક્શન વોલ કરી લેજો, તમે ખુરશીઓને બાંધી રાખજો, તમે જમવાની અંદર જે ડીશો રાખવાનો છે ડીશો ન રાખતા. વિરોધ થશે અને વિરોધ તબિયતથી કરીશું, છાતી કાઢીને કરીશું. શું કામ ન કરીએ? કારણ કે સમાજની અંદર ભાગલા પડાવવાની, ફૂટ પડાવવાની કોશિશ કરો છો. સમાજની અંદર 5 ઠેકેદારો જેને સમાજને એવી રીતે હેરાન કરી નાખ્યો છે. કોઈ સુવિધા, હોસ્પિટલની સુવિધા બધાને જોવે, શિક્ષણ બધાને સારું જોવે, ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, કોઈ કહેવા વાળું નથી. અને સરકારમાં બેઠેલા કોઈ માણસને આની ચિંતા નથી. તો અમારે શેના તમારા સન્માન કરવાના? તમારા સન્માન અમારે નથી કરવાના. ભાજપના બેનર હેઠળ કાર્યક્રમ કરી બતાવો અને સફળ કરો. બાકી સમાજના નામે છેતરવાની વાત કરશો તે નહીં ચાલવા દઈએ. અને સમાજના નામે કાર્યક્રમ કરો તો સમાજના બધા લોકોને બોલાવો. ગોપાલ ઇટાલિયાને બોલાવો, અલ્પેશ કથિરિયાને બોલાવો, સમાજમાં બહુ બધા છે. અહીંયા કમલેશ પટેલ છે તો હાર્દિકને બોલાવો. સમાજના જ નામે તમારે કાર્યક્રમ કરો, સમાજના બધા લોકોને બોલાવો. સમાજ બહુ મોટો છે. સમાજ એટલે કે 5 ભાજપના લોકો એટલો સમાજ નથી. એટલે સમાજના નામે ગુમરાહ કરવાનું બંધ કરો. બાકી લેવા પાટીદાર સમાજના નામ ઉપર જે તમે બેનર વાપર્યું છે એનો વિરોધ થશે. સમસ્ત પાટીદાર એક છે, લેવા કરવાનો કોઈ ભેદ નથી. અને કાર્યક્રમ તમારા ભાજપના બેનર હેઠળ કરો. આભાર. સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત ભવ્ય રાજશ્રી સન્માન સમારોહ. હું પાટીદાર સમાજના લોકોને કહેવા માંગુ છું, જાગો, જાગો યાર, જાગો. તમે આ ઓળખો, તમે આ સત્તાધારીઓને. આ પાટીદાર સમાજના ભાગલા પાડવા માટે ઉભા થયા છે. હવે લેવા અને કડવા, લેવા અને કડવા, આ લોકો આ કરવા માટે ઉભા થયા છે. હું પાટીદાર સમાજના લોકોને કહેવા માંગુ છું કે જાગો તમે. હવે આ રાજસ્વી સન્માન વિચાર કરો તમે. રાજસ્વી સન્માન કેમ ભાઈ? અમુક ભાજપના ખાલી ચોક્કસ નક્કી કરેલા જ તે ભાજપના પટેલો, બીજા બધા પાટીદાર સમાજ તો આવડો મોટો વિશાળ છે. બોલાવો ગોપાલ ઇટાલિયાને, કેમ નથી બોલાવતા? એટલે હું કહેવા માંગુ છું દરેક પાટીદાર સમાજના લોકોને, હવે આ સત્તાધારીઓ પાટીદારની અંદર લેવા અને કડવા કરીને કંઈક અલગ પાડવાની કોશિશ કરી રહ્યા હોય એવું લાગે છે. હવે તમે જોવો તો ખરા, સન્માની કોના થાય એ તો જોવો તમે. પાટીદાર સમાજની એક દીકરીના સરઘસ નીકળે, અડધી રાતે પોલીસ વાળા એમની ધરપકડ કરે, અને આજે ફોટાની અંદર જે જોયા ને તેમ બધા, એના મોઢામાંથી એક શબ્દ એ સમયે કાંઈ નીકળતા નથી કે ભાઈ અમારા સમાજની દીકરી છે. અને તમારે પાટીદાર સમાજના સન્માન કરવો હોય તો ઘણા બધા પાટીદારના નેતાઓ છે, બોલાવો ને. નહીં તે ખાલી તમારી જ પાર્ટીના નેતાઓને તમારે ભેગા કરવા છે અને નામ લખવું છે પાટીદાર સમાજ, અને એ બાજુ લેવા પાટીદાર સમાજ. એટલે જેથી કરીને કડવા પાટીદાર સમાજના લોકોને એમ થાય કે આપણું તો સન્માન જ ન થયું. એટલે હું દરેક પાટીદારને કહેવા માંગુ છું કે જાગો યાર, જાગો. આટલી હદ સુધી ગુલામી ન કરો, આટલી હદ સુધી ગુલામી ન કરો. આ લોકોને ઓળખો તમે. આ લેવા અને કડવા પાટીદારના ભાગલા પડાવવા માટે ઉભા થયા છે.
પાટીદાર સમાજ તો મેં કીધું એવડો મોટો છે, તો બોલાવો ને. હાર્દિક પટેલને કેમ ન બોલાવ્યા? ગોપાલ ઇટાલિયન બોલાવો. ઘણા બધા પાટીદાર સમાજના નેતાઓ છે. કુમારભાઈ કાનાણીને બોલાવો. એ બધાના કેમ ફોટા ન નાખ્યા? અમુક ચોક્કસ નક્કી કરેલા લોકોને તેમ બોલાવ્યા. એટલે હું દરેક પાટીદારને હું તો વિનંતી કરું છું, અને જેટલા મોટા મોટા બિઝનેસમેનો આ સત્તાધારીઓથી બીવે છે, ક્યાંક ને ક્યાંક એમની પૂંછડીઓ દબાઈ છે, એને કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે ગુલામીમાં જીવશો? ક્યાં સુધી તમે ગુલામી કરશો? જાગો યાર, જાગો. સરદાર પટેલ સાહેબનું નામ ઉડાડી દીધું આ લોકોએ સરદાર સ્ટેડિયમમાંથી, તોય આપણે કાંઈ ન બોલી શક્યા, કાંઈ ન કરી શક્યા, અને છતાંય આપણે ભાજપ. હવે જાગો યાર. ખરેખર આટલો બધો પાટીદાર સમાજ ગુલામીમાં ઊંડો ઉતરી જાહે એ તો મને ક્યારે ખબર જ નહોતી. પણ હવે જાગો, ઓળખો તમે, અને કોના સન્માન કરવાના? જેની નજર હેઠળ દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા બેફામ વેચાતા હોય એવા લોકોના સન્માન કરવાના? પાટીદાર સમાજની બહેનોને ઘરમાંથી કાઢીને મારી હતી, એ આ જ સત્તાધારીઓ હતા, એના સન્માન કરવાના? થોડીક તો આપણને શરમ આવી જોઈએ. ખરેખર કહું ને તો પાટીદારના દીકરા હોઈએ ને તો આપણને શરમ આવી જોઈએ કે આ લોકોના સન્માન આપણે કરવાના. અરે તમારે સન્માન કરવા હોય તો જાઓ ગામની અંદર. ખેડૂતો રાતને દી કાળી મજૂરી કરે છે, એમને ક્યારેક મંચ ઉપર બોલાવો, એમનું સ્વાગત કરો, એમનું સન્માન કરો. હજારો ખેડૂતો ખુશ થશે. આવા લોકોને તમારે સન્માન કરવા છે? ખુલ્લેઆમ બેફામ ડ્રગ્સ વેચાતા હોય, દારૂના ધંધાઓ ચાલતા હોય, અને આ લોકો ખાલી એમની ખુરશી બચાવવા માટે, એમને વોટ લેવા માટે સમાજના સહારા લઈને સત્તામાં બેઠા હોય, તો તેવડે આ બધું બંધ કરાવી દો. પાટીદાર સમાજની દીકરીના ગળા કપાઈ જાય છે, પાટીદાર સમાજની દીકરીના સરઘસો નીકળે છે. એ વખતે તમે બધા ક્યાં જાઓ છો તમે એ બધા? એટલે હું દરેક પાટીદારને કહેવા માંગુ છું, આટલો મજબૂત આપણો પાટીદાર સમાજ છે, આપણે કોઈની ઓસિયાળ હુકામ રાખવી પડે? આટલો મજબૂત આપણો પાટીદાર સમાજ છે, કોઈની ઓસિયાળ હુકામ રાખવી, કોઈની ગુલામી હુકામ આપણે કરવી? જાગો યાર, ખરેખર જાગો. આ લોકો લેવા સમાજ અને કડવા સમાજના ભાગલા પાડવા માટે તૈયાર થયા હોય ને એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. તમે તમતારે સમારોહ કરો, લાખો લોકો ભેગા કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમારા નામ હેઠળ કરો ને. પાટીદાર સમાજને હું કામને વચમાં લાવો છો તમે? હું તો કહેવા માંગુ છું, જેટલા પાટીદાર સમાજના લોકો આ સત્તાધારી પક્ષમાં છે ને, એને કહેવા માંગુ છું કે સરદાર પટેલનું સાહેબ નામ ભૂસી નાખ્યું એ સમયે તમે એક શબ્દ ન બોલી શક્યા, અને આજે તે અમુક ચોક્કસ પ્રકારના જે પાટીદાર સમાજના નેતાઓ છે એમના જો સન્માન થતા હોય તો બીજા બધા ક્યાં છે? વિરોધ પક્ષમાં છે એટલે છે તો એ પાટીદાર જ ને. બોલાવો એને, એનું સન્માન કરો, પણ એ નહીં કરે. એટલે પાટીદાર સમાજને કહેવા માંગુ છું, જાગો. આટલી બધી ગુલામી ન કરો. આટલી બધી ગુલામી તો આપણા બાપ દાદાએ અંગ્રેજો સામે નહોતી કરી. આપણે એના વંશજો છીએ, સરદારના વંશજો છીએ. થોડીક આંખ ઉઘાડો, થોડાક મગજના દરવાજા ખોલો. આપણે કોની ગુલામી કરીએ? અંગ્રેજો સામે આપણા સરદાર નહોતા ઝૂક્યા, અને આની સામે આપણે ઝૂકી જવાનું? આટલી બધી ગુલામી કરવાની? જાગો, હું તો ખરેખર કહું છું, નતર આવનારા દિવસોમાં આ પાટીદાર સમાજનું નામે ભૂસી નાખશે ને, આપણા મોઢામાંથી ચૂ એવો શબ્દ નહીં નીકળે. જાગો.